જી બિલકુલ, માંજલપુરની હોળી એટલે મારું માનવું છે કે બરોડા નહીં, ગુજરાતથી બી મોટામાં મોટી હોળી જો કોઈ થતી હોય તો એ માંજલપુર ગામમાં છે. એની પાછળનું કારણ છે કે અહીંના દરેક સમાજ અને દરેક યુવાનો અહીંયા 15થી 20 દિવસ પહેલા મહેનત કરે છે અને ઘરે ઘરે લાકડા ઉઘરાવે છે. અને અહીંના જે લોકલ લોકો હોય છે એ લોકો બી એમના ઘરેથી લાકડા, પછી કાટમાળ કે જે બી સંગ્રહેલી વસ્તુ હોય જે સળગાઈ શકાય એ બધી અહીંયા આગળ ભેગી કરે છે. અને ખાસ કરીને કહીશ કે આ હોળીની મહિમા એટલે કે અસત્ય પર સત્યની જીત. જ્યારે પ્રહલાદને મારવા માટે બધી કોશિશ કરી, એના પિતાશ્રી જે રાજા કશ્યપ હતા, એક રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા અને એમને પોતાને અભિમાન આવી ગયું, એમને શક્તિ હતી જે એમને વરદાન લઈને એમને શક્તિ મળેલી, તો એ શક્તિના હિસાબે એમને બહુ ઘમંડ આવી ગયો, અભિમાન આવી ગયું. અને ત્યારે એમના જ પુત્ર જે હરિની ભક્તિ કરતા હતા, તો કે હરિની ભક્તિ નહીં, ભક્તિ મારી કરો, એક રાજા કશ્યપનું કહેવું હતું. પણ માનો કે ભક્તિ એ ભક્તિ કહેવાય છે. એમને બહુ પ્રયત્ન કર્યો, પછી છેલ્લા જે સમજો હોળિકા જે છે એને વરદાન હતું કે મને કોઈ સળગાઈ નહીં શકે, પણ છતાંય હોળિકાને બી આ રીતે ચિતામાં બેસાડ્યા અને પછી ત્યાર પછી એમને સળગાયા. પણ હોળિકા જાતે સળગી ગયા, ભક્ત પ્રહલાદને કંઈ ના થયું. એની જો એ વાર્તા પરથી આપણને જાણવા મળે છે, એ કહાની પરથી આપણને જાણવા મળે છે કે હંમેશા અસત્યની સામે સત્યની જીત થાય. અને તમે ગમે તેટલો પાવરફુલ હોય કે તમે કેટલા શક્તિશાળી હોય, પણ તમે જો અન્યાય કરો અને અહમ કરો તો અહમની સામે ભક્તિ હંમેશા જીતે છે અને સત્યની જીત થાય છે. આ મેક્સિમમ અમારા જે માંજલપુરના વડીલો કરે એટલે 150 વર્ષથી પણ વધારે આ અહીંયા હોળી દહન થાય છે. અહીંયા આશરે 35 થી વધારે 10 માળની આસપાસનું એની જે જ્વાલા છે એ ઉપર જતી હોય છે.